ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ઓહો હો હો, આ તો જો જયમેઘ સાવેણીના બધા ચક્કલીએ તો જો, ઓહો કાઢજે તો. આ જો અહીંયા બધી કરી દીધું એ. ઓહ માય ગોડ, અહીંયા પણ જો. આ જો બધું કર્યું છે. આ છે ને હવે લઈને નીચે આ થોડુંક ચોખ્ખું કરજે. ચાલો આપણે પાણી વેરી દઈશું પહેલાં. જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા ઝૂલી નીચે સૂઈ ગઈ છે. નહીં દેખાતું હોય તમને ત્યાંથી. તો અત્યારે પણ વાદળછાયું જ વાતાવરણ છે બહાર. લિયો ક્યાં ગયું? લિયો જો અત્યારે બની રહી છે ભાખરી. મસ્ત મજાનું બટેકાનું આજે તો છાલવાળું શાક બનાવ્યું છે. અને આજે બની રહી છે પૂરણપૂરી. તો પૂરણ બહાર ઠંડુ થઈ ગયું છે તો ટિફિન માટે તો ચલો ભાખરી પહેલાં બનાવી દઉં, કારણ કે 12:15 તો થઈ ગયા છે. અને ટિફિનમાં બનાવવાનું છે ટીંડોળાનું શાક. તો ટીંડોળા જો મેં પાણીમાં પલાળીને રાખ્યા છે. પહેલાં જમી લઈશું, પછી ટીંડોળા બટેકાનું શાક પાછું વઘારીશ. તો એવું છે અત્યારે તો. અને હજી પણ વાદળછાયું વાતાવરણ છે. થોડોક એવો તડકો આવે છે ને પાછો જતો રહે છે. કાલે તો એટલું બધું પવન ને એટલું બધું ઓલું વાવાઝોડું એવું થઈ ગયું હતું, પણ વરસાદ પડ્યો નથી. અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું પૂરણ આપણું જો તૈયાર થઈ ગયું છે ને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે. અને અહીંયા બનવાનું પણ ચાલુ થઈ ગયું છે. જો મસ્ત મજાની પૂરણપૂરી તૈયાર છે. તો જો મસ્ત મજાની બીજી પણ આપણે એની અંદર જો મસ્ત મજાની પૂરણપૂરી તૈયાર છે. અને મસ્ત મજાનું ઘી પણ આપણે લગાવી દઈશું. તો ચાલો બધા મસ્ત મજાની પૂરણપૂરી ખાવા માટે ગરમ ગરમ. તો જોઈ શકો છો આવી ગયું ને મોઢામાં પાણી. જો આ બીજી પણ બને છે મસ્ત મજાની. તો આજે પૂરણપૂરી બનાવવાનો કોઈ જ પ્રોગ્રામ નહોતો. આજે ઉઠ્યા હતા પણ મોડા અને બધું મોડું થઈ ગયું હતું. પછી બનાવવાનું હતું આજે બીજું જ કંઈક બનાવવું હતું. પછી પ્રોગ્રામ થોડોક ચેન્જ થઈ ગયો. અલ્પેશ કે મારે આજે પૂરણપૂરી ખાવી છે. તો ફટાફટ 10 વાગે કુકર મૂક્યું, ત્યાં સુધી બીજું બધું કામ કરી કાઢ્યું. અને અત્યારે જો 1:15 થઈ ગયું છે જમવામાં. તો હવે બધા જમવા બેસી જઈશું. એક બાજુ ગરમ ગરમ પૂરણપૂરી ઉતારીશ, બધા જમવા બેસી જશે. ભાખરી તો ઓલરેડી થઈ ગઈ છે. અને થોડી ઘણી છોકરાઓ માટે રોટલી બનાવી દઈશ. એટલે અહીંયા પણ જોઈ શકો છો કે બીજી પણ મસ્ત મજાની જો આની અંદર છે ને ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, મીડિયમ સાથે કરવાનું. અને આવી રીતે આ લોઢીમાં કરીએ એટલે બહુ મસ્ત થઈ જાય. જોઈ શકો છો. તો હેલો ફ્રેન્ડ્સ, હું અત્યારે આવી ગઈ છું ઉપર બધી સાફ સફાઈ કરવા માટે. તો જો ચાલી રહ્યું છે સાફ સફાઈનું કામ. અને અહીંયા કાગળો ઘણી બધી આવી ગઈ છે, બધી ઉડીને જતી રહી છે ખબર. તો
એ લોકોના મળે ઝઘડો ચાલતો હોય તો ઊંચા જેમ આપણા માણસોમાં હોય અને ક્યારની બધી કાબરો મોડું જ ખુલ્લું રાખે છે, ખબર નહીં હવે શું હોય. તો અહીંયા જોઈ શકો છો જો બંને જો બીજી કાબરે જો આને તો એક જ પગ છે, જોઈ શકો છો તમે જો આ કાબરના તો એક જ પગ છે. તો અહીંયા જોઈ શકો છો કે જૈમિક કેમેરા અરે બેટને દોરી બાંધી બીજા બેટને એક બેટને તો એમાં એવું છે કે આ તન્મય કરતો હતો, તન્મયનું કામ અમારે એના ફ્રેન્ડ સાથે જતો રહ્યો તો છોડીને જતો રહ્યો તો જૈમિક બધું કરી દે છે હવે. કેમ બેટા? બોલો બીજું. અને હું આવી ગઈ છું ઉપરથી, જોઈ શકો છો કચરાવાળાને બધું સરખું કર્યું, પરસે રેપ જેપ થઈ ગઈ છું. 6:20 થઈ ગઈ છે. 25 ચાલે હવે 5 મિનિટ આમ ક્યાં તો. અને ગરમી કે થોડીક વાર બેસું. હવે રસોઈનું શું કરીશું એક બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે હજી તન્મય તો જમ્યું જ નથી. કેમ જયમેક? કાબરો ઉપર જમીક તું કહેતો હતો ને બધી ખુલ્લી આમ ચાંચ મૂકીને શી કરો શું કરતી હોય, બધી એવી કરતી હતી બધું જ, બધી કાબરો એવું જ આમ બોલ હતું. ફાઇનલી જયમિકને અહીંયા પૂરું થઈ ગયું કામ. કેમ બેટા? હે ને? હા બસ હવે આ જો લગાવી રહ્યો છે ફેવિકોલ, પછી એનું બધું કામ પૂરું. આ બીજું બેટ પણ તૈયાર થઈ ગયું, આજે રંબાઈ ના જવાયું. કેમ આમાં નામાં હે ને? હું જોઈ લઉં. ચાલ દૂધ લેવા જવાનું છે, તને કહું કે દૂધ લેવા જવાનું છે કે નહીં એમ. ચલો હવે જયમિક કહે છે મમ્મી પુલાવ બનાવી દો, એટલે હવે પુલાવ બનાવી દઈશું એને જેવો ભાવે છે એવો પુલાવ. કેમ? કુકરવાળો હે ને? ઓકે સારું. ચલો વટાણા તો નથી બેટા આપણે, તો વાંધો નહીં ને, તો બટેકાને ડુંગળીને એવું નાખીને કરું, બરાબર? જોઈ લો મારો દીકરો કેટલું મસ્ત એકદમ કરી દીધું છે. કેમ બેટા? સ્ટીક મળી ગઈ તો વાંધો ના.